નર્મદે હર. તો આપણે જ આવી ગયા છીએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા. તે રાજપીપળાથી એક ગામ છે આગળ રામપર, ત્યાંથી શરૂ થાય છે. તિલકવાડા થઈ અને જ્યાંથી આપણે શરૂ કરી હોય ત્યાં જ પાછી પૂર્ણ કરવાની હોય છે. માના સાનિધ્યમાં આવ્યા છે, આજ માએ બોલાવ્યા છે. જય મહાદેવ. આવા અનેક મંદિરો, આશ્રમો ઘણા સ્થળ આવે છે રસ્તામાં વસાળે. પરિક્રમા વાસી માટે જુઓ, છાપાણીની સગવડ, પાણીની સગવડ અને નાસ્તો પણ છે જુઓ વધારમાં. આમ તો રાત્રે જ માણસો ચાલે છે વધારે, તો એમને પરાયણે પગે લાગીને જમાડે. અમારી સાથે જો આ અમારા ગામના જ અમારા મિત્ર એવા ભોળાભાઈ રાઠોડ, અમારો ભાઈ, બધા ગયા છે એમાં દિવસે. રજાનો દિવસ છે, રવિવાર છે આજ. સરસ મજાની બંને બાજુ વાડી છે. લોકોને એમ થાય કે દિવસે તડકો હોય છે, આમ છે, તો એવું કાંઈ છે નહીં. મજા આવે, દિવસે પણ ચાલવાની મજા આવે. આ જે બાજુમાં જે આશ્રમ બતાવે છે એ આપણે એક સંત થઈ ગયા, ગુજરાતમાં બહુ મહાન સંત થઈ ગયા, રંગ અવધૂત નામ હતું એનું. એ મહાત્માનો આશ્રમ છે, બહુ સરસ આશ્રમ છે. આ નર્મદા પરિક્રમાનો માર્ગ એ નજીકથી જ નીકળે છે, ત્યાંથી જ ચાલવાનું, નજીકથી જ. જો સરસ મજાનો એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ છે, સુમધુર. અને આ જે લોકો તમને બતાવી રહ્યા છે ને એ લોકો महाराष्ट्र ठीक आहे ना. मग मी तिलकेश्वर महादेव तिथे गेल्यानंतर परत फोन करतो तुम्हाला. तुम्ही फक्त फोन उचला. चलो लच्छी पीवा. प्रसादમાં લચ્છીનું વિતરણ કરે છે. બહુ સરસ ટેસ્ટી લચ્છી છે. નર્મદે હર. અહીંથી પછી રસ્તો પૂરો થઈ જાય પછી એક આશ્રમમાં થઈ અને નર્મદાજીના કિનારે કિનારે હાલવાનું હોય. આગળથી જો આ બધા ઉતરે છે અને ત્યાંથી આગળથી તે રસ્તો છે આશ્રમનો. ત્યાં આશ્રમ પાસેથી અંદરથી થઈને અને નીચે ઉતરી જવાનું, પછી કાંઠે કાંઠે હાલ્યું જવાનું. હવે બધોય પરિક્રમા માર્ગ આગળનો બધોય નર્મદા કિનારે જ છે થોડોક, અને બાકીનો થોડો કાંઠે છે. જો અહીં લખ્યું છે કે મગર છે, નાહવું નહીં. તોય લોકો જુઓ ધબધબાટી નાય. યાર જુઓ, બતાવું તમને.
નર્મદે હર. પાણી જુઓ એકદમ તાજું તેલ જેવું. ન નાવું હોય ને એને એકવાર તો મન થઈ જ જાય. જુઓ કેમ છે બાકી. તો આ સામે બતાવે છે ને એ સરકારશ્રીએ બધી વ્યવસ્થા કરેલી છે. ડોમની વ્યવસ્થા, ટોયલેટ છે, પછી આરામ કરવા માટે ગૃહ છે, પછી મેડિકલની સુવિધા છે, પાણી, સરસ સુવિધા છે. જો આ સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે અને યાત્રિકો માટે આરામની વ્યવસ્થા છે. અહીંયા થોડોક રેસ્ટ કરી શકે છે. દસ વાગ્યા. અહીંયા એક પુલ બનાવેલો છે અને પાર કરી અને સામે કાંઠે જઈ શકાય. જો આ બધાને અહીંયાથી જવું પડે, બીજો કોઈ રસ્તો નથી. અહીંયાથી સામે કાંઠે જવાનું ચાલીને. આ જો નર્મદાજીનું નામ એક સ્વચ્છ નદી તરીકે પણ ભારતમાં એમ કહેવાય છે કે સ્વચ્છ નદી છે. એમ ખોટી વાત નથી, એકદમ સ્વચ્છ. તડકો પણ હવે ફૂલ તીપો છે જોરદાર. તો અહીંયા ખેતર સારા છે એટલે કંઈ વાંધો નથી. આમ તમારે લીલું સામ જેવું રહે છે. પાણી એકદમ સ્વચ્છ કેવું જાય જો, એવું જ ના લાગે કે જોઈએ આજ કરવી. એની માથે આ પુલ બનાવેલો છે ટાઈમ પરવારી. આ હામાં કાંઠાનો નજારો છે જુઓ.
ભારે લીલું હો બાકી એટલે આમ ભારે લીલું છે. હર હર નર્મદે. નર્મદે હર. જુઓ તલ કેમ બાકી આપણે તલ તો લૂમાવી જાય. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. નર્મદે. संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम લે વાલા निरंतर जग से हो पराग, जग से हो ભેટું એ परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम राम नाम सुख राम नाम सुख राम नाम सुखधाम. તો અહીંયાથી હોડીમાં બેસવાનું અને 20 રૂપિયા ટિકિટ છે અને એક હોડીમાં કમ્પલસરી 20 જણાને જ બેસવાનું અને સાથે લાઈફ જેકેટ સાથે. આ બહુ સારી સુવિધા લાગી મને, સારું કહેવાય. નકર તો અમુક અમુક જગ્યાએ તો એક હારે હોડીમાં ભરી દે એક રામટા.
જો આ હોડીમાં બેસીને સામે કાંઠે આવી જવાનું એટલે તમારી યાત્રા પૂર્ણ. અહીંયા અમારી યાત્રા પૂર્ણ થઈ. જો આ બધી અહીંયા ભંડારો ચાલુ છે. ભંડારો આ લોકો ભંડારો કે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આ રણછોડરાયજીનું મંદિર છે. અહીંયા પણ જમણવાર ચાલુ છે. છેલ્લે બહુ મંદિર છે અહીંયા, સરસ છે. હોટલો છે બહુ જોરદાર. અહીંયા બધા અહીંયા બેઠા છે.